गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे। आत्म भावन भावता जीव लहे केवल ज्ञान रे। 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 आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जन शलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरन् वीतराग वेगज्ञान नमो ताहे जाते भये अरिहंत आदिम સ્વાધ્યાયમાં પરમ અધ્યાત્મ શાસ્ત્ર શ્રી સમાધિ શતક તેની વાચના વિચારણાનો ઉપક્રમ કરીશું. હજારો શાસ્ત્રોના સારરૂપ પ્રત્યેક સાધકને સમાધિ દશા પ્રાપ્ત કરવામાં પરમ ઉપયોગી માર્ગદર્શન અને પ્રેરણા આપતું એવું એ શાસ્ત્ર, તેને આપણા અંતરના વંદન અને પ્રણામ. ગાથા વિચારીશું ચોથી અને તેનો
સંબંધ પાંચમી સાથે પણ છે, એટલે ચોથી મુખ્ય અને આનુષંગિક પાંચમી ગાથાની પણ સંક્ષિપ્ત વિચારણા કરીશું. મૂળ પાઠ. બહિરંતઃ પરશ્ચેતિ ત્રિધાત્મા સર્વદેહિષુ ઉપેયાત તત્ર પરમં મધ્યોપાયાદ બહિ ત્યજેત. પાંચમી ગાથા. બહિરાત્મા શરીરાદૌ જાતાત્મ ભ્રાંતિરાંતરઃ ચિત્તદોષાત્મ વિભ્રાંતિ પરમાત્માતિ નિર્મલઃ. આ સંસ્કૃત ગાથા જે આપણે બોલ્યા તેનો ગુજરાતી પદ્ય અનુવાદ આ પ્રમાણે છે. આત્મત્રિધાસૌ દેહિમાં માહ્યાંતર પરમાત્ મધ્યોપાયે પરમને ગ્રહો તજો બહિરાત્મ આત્મભ્રાંતિ દેહાદિમાં કરે તે બહિરાત્મ આંતર વિભ્રમ રહિત છે અતિ નિર્મલ પરમાત્મ. વિષય અત્રે બોર્ડ પર સંક્ષેપમાં જણાવેલ છે. ભગવાન આચાર્ય દેવ સર્વજ્ઞ પ્રભુએ પોતાના કેવળ જ્ઞાનમાં જીવોને જોયા એમ કહેવાય. ભગવાન જીવોને જોતા નથી. ભગવાનનો આત્મા પૂર્ણ નિર્મળ થવાથી જગતના ચર અચર સર્વ પદાર્થોનું પ્રતિબિંબ વિના પ્રયત્ને એક સાથે પૂર્ણ સૂક્ષ્મતાથી ઈચ્છા વગર પ્રતિબિંબિત થાય છે. ભગવાન જગતને જોતા નથી. કે સાહેબ ભગવાન શું કરે? કે આપણે આત્મસિદ્ધિમાં બોલીએ છીએ. ભગવાન શું કરે? કેવળ નિજ સ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. તે જ્ઞાન ગુણની મુખ્યતાથી કહ્યું છે. સાધનામાં સાધન તરીકે જ્ઞાન ગુણની મુખ્યતા છે, પણ સાધ્ય તરીકે જ્ઞાન ગુણની મુખ્યતા નથી. આપણે કેવળ જ્ઞાન નથી જોતું, આપણે તો કેવળ આનંદ જોઈએ છીએ. પરંતુ વિશ્વ વ્યવસ્થા જ એ છે કે કેવળ આનંદની પ્રાપ્તિ તે કેવળ જ્ઞાન થતાં જ થાય છે. માટે પ્રાસંગિક એમ કહેવાય કે મારે કેવળ જ્ઞાની થવું છે. તો ભગવાનના કેવળ જ્ઞાનમાં શું જણાણું એ અહીંયા કહે છે. જે સર્વ જીવો દેખાયા એમાં દરેક જીવમાં નય પ્રમાણની અપેક્ષાએ લઈએ તો ત્રણેય પ્રકાર છે આત્માના, પણ અહીં પ્રગટની અપેક્ષાએ મોટા ભાગના અનંત જીવો તે બહિરાત્મા છે. થોડાક જીવો અંતરાત્મા છે અને બીજા અનંત જીવો પરમાત્મા છે. કે સાહેબ આના કરતા આની સંખ્યા કેમ વધારે કહી? કે પ્રભુ અંતરાત્મા તો સાધક છે, એ તો જ્ઞાની સાધક, સાધક નહીં જ્ઞાની સાધક, એની સંખ્યા લિમિટેડ છે. અને ભગવાનની સંખ્યા અનંત કાળથી અનંત જીવો સિદ્ધ થાય છે. અત્યારે પણ અન્ય ક્ષેત્રેથી થાય છે અને આગામી અનંત કાળમાં થવાના છે. માટે આ જીવોની સંખ્યા
પણ અનંતાનંત છે. આ જીવોની સંખ્યા પણ અનંતાનંત છે. આ જીવોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. આ અનંતાનંત કરતા અનંતાનંતમાં ભાગે છે. કે આ જાણવાનું શું પ્રયોજન? આપણે આવું શા માટે જાણવું? ભાઈ, કેટલાક જીવો એમ કે છે કે બધાય મોક્ષે જશે તો પછી દુનિયા ખાલી થઈ જશે તો શું થશે? એમને ચિંતા થઈ જાય છે કે દુનિયામાં કોઈ રહેશે નહીં તો શું થઈ જશે? સ્મશાન થઈ જશે. એવી ચિંતા કરવાની જરૂર નથી પ્રભુ. એ અનંત જીવો જે છે એના અનેક પ્રકાર છે. અત્યારે એ વિષય આપણો નથી, કારણ કે અહીંયા આપણે બહિરાત્મા વિશે જાણવું છે. અભવ્ય, દુરાતિ દુર્ભવ્ય, દુર્ભવ્ય, ભવ્ય એ વિશે અત્યારે આપણે વિચારણા કરવી નથી. કારણ કે અહીં પહેલી ગાથામાં આચાર્ય ભગવાન આપણને શું કહે છે? પૂર્વાર્ધથી તો જગતના જીવોનું સ્વરૂપ અને ઉત્તરાર્ધથી તો આજ્ઞા આપે છે કે તારે આ વાંચીને શું કરવું? ભગવાનને આપણે આપણા જેવા માનીએ છીએ. ભલે શક્તિ અપેક્ષા એ માન પ્રભુ. જે દી તને ભગવાનની ને સત્પુરુષની ઓળખાણ થશે તે દી તું પોતે જ ભગવાન જેવો એટલે ભગવાનના માર્ગે ચાલવા વાળો થઈ જઈશ. ભગવાન અહીં તો આચાર્ય દેવ પણ અનુભવ જ્ઞાની છે. તેઓ કોઈ ચોપડીમાંથી જોઈને લખતા નથી. એમની વાણી તે એમના આત્માના આનંદનો ઓવરફ્લો છે. તેમની વાણી તે તેમના આત્માના જ્ઞાન અને આનંદ તેનો એક અલ્પ શાબ્દિક ઓવરફ્લો છે. માટે ઉત્તરાર્ધમાં કહે છે કે આ શા માટે જાણવું ભાઈ? આ જાણવાનું શું પ્રયોજન છે એ આપણે વિચારીએ. એ પહેલા અભ્યાસી જીવો માટે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનો વિષય, જીનાગમને વિશે અનેક શાસ્ત્રોમાં લીધો છે, પરંતુ રેડી રેફરન્સ માટે આચાર્ય પ્રવર શ્રી કુંદકુંદ સ્વામીએ મોક્ષ પાહુડમાં 4, 5, 6 એ ગાથામાં એની ઇન્ટ્રોડક્શન કરેલી છે. શ્રી સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં આચાર્યવર શ્રી કાર્તિકેય મુનીશ્વરે તેનું વર્ણન 192 થી કરેલું છે. થોડો વિસ્તાર કર્યો છે તેમણે. આપણે આગળ આવશે અંતરાત્માના સ્વરૂપમાં. અને યોગીરાજ શ્રીમદ આનંદગંજી મહારાજે ભગવાન સુમતિનાથના 5મા ભગવાનના સ્તવનમાં પણ એનું એક શોર્ટ રિવ્યુ આપણને આપેલો છે. એટલે જે કોઈ અભ્યાસી ભાઈઓ બહેનો હોય તેમણે આ રેફરન્સીસ જોઈ અને પોતાના જ્ઞાનની વૃદ્ધિ કરવી અને પોતાને પ્રાપ્ત થયેલી પ્રેરણા જે છે તેની પણ વૃદ્ધિ કરવી. પહેલી વાત બહિરાત્માની છે. એ બહિરાત્માના અનેક નામ છે. એને બહિરાત્મા કહે છે, અજ્ઞાની પણ કહે છે, દેહાત્મ બુદ્ધિ વાળો પણ કહે છે, એને આત્મભ્રાંતિ દશા વાળો પણ કહે છે, એને મિથ્યા દ્રષ્ટિ પણ કહે છે, એને બીજા અનેક નામોથી ઓળખવામાં આવે છે. કૃપાળુ દેવે પુષ્પમાળાના પહેલા વાક્યમાં આપણને આ આજ્ઞા કરેલી છે. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા, ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. ભાવ નિદ્રા ટાળવી એટલે
જીવ, જગતના જીવો મોહરૂપી અંધકાર અથવા અજ્ઞાનરૂપી અંધકારમાં કુંભકર્ણની નિદ્રા લઈ રહ્યા છે અને પોતાને સુખી માને છે. ત્યારે કરુણા સાગર ગુરુદેવ કહે છે, હે ભાઈ, આ મનુષ્ય ભાવ આવ્યો છે, આવો મનુષ્ય ભાવ આવવાના ચાન્સીસ આવતા અબજો વર્ષોમાં બહુ ઓછા છે. એમાં પાછો તને વિશેષ મળ્યો છે. કે સાહેબ વિશેષ એટલે શું? વિશેષ એટલે એવો મનુષ્ય ભાવ તને મળ્યો છે કે જે મનુષ્ય ભાવમાં આત્મત્વ પ્રાપ્તિના સાધનો કરવાના સારામાં સારા સંયોગ અત્યારે પ્રાપ્ત થયા છે. સામાન્ય ભાષામાં કહે છે, ભાઈ અત્યારે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. શું કહે છે? ભાઈ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે અત્યારે, એમ કે છે. એને માટે 17મા સૈકામાં થયેલા ભૈયા ભગવતીદાસજીનું નામ આપે કદાચ સાંભળ્યું હોય, ન સાંભળ્યું હોય તો એમનો બ્રહ્મ વિલાસ છે. જેમ કૃપાળુદેવે આપણને કહ્યું કે રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા, ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન, એટલે આત્મભ્રાંતિ રૂપી રોગ થયો છે તેને ટાળવાનો, આત્મભ્રાંતિ રૂપી રોગને પોતાના અસ્તિત્વમાંથી, વ્યક્તિત્વમાંથી કાઢી નાખવાનો પ્રયત્ન કરજો. એમ દરેક જ્ઞાની પુરુષો પોતપોતાની રીતે આપણને સરસ સમજાવે છે. માતા કરતા પરંતુ વિશેષ એમનું જેમનું વાત્સલ્ય છે, પ્રત્યેક જીવો શાશ્વત આનંદને પામો એવી જેની અંતરની ભાવના છે, એવા જ્ઞાની સંત ધર્માત્મા આચાર્ય ગણધર આપણને જુદી જુદી રીતે સન્માર્ગ પર લાવવા માટે ઉદ્બોધન કરે. આ 17મા સૈકાની હિન્દી ભાષા છે, લગભગ તો અત્યારની હિન્દીને મળતી જ છે. चेतन ऐसे में चेतत क्यों नहीं आय बनी सब ही विधिनी की हाय नर देह यो आरज खेत जिनंद की बानी सुबुंद अमी की चेतन ऐसे में चेतत क्यों नहीं आय बनी सब ही विधिनी की निकी सुंदर. All the circumstances are in your favor. हाय नर देह यो आरज खेत जिनंद की बानी सुबुंद अमी की. વિના પ્રયત્ને લોકાલોક જેમના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે એવા સર્વજ્ઞ પરમાત્મા ભગવાનની વાણીનો તને યોગ થયો પ્રભુ. તામે જો આપ ગહો થિરતા તુમ તો પ્રગટે મહિમા સબજી કી. આવા સંજોગમાં જો તું સ્થિર થઈ અને તારા સ્વરૂપનો વિચાર કરે, સ્વીકાર કરે, તો આત્માના અનંત મહિમા નું પ્રાગટ્ય થાય. જામે નિવાસ મહાસુખવાસ સુઆય મિલે પતિયા શિવતી કી. કે સાહેબ એવું થાય તો પછી આપણે શું કરવાનું? ભાઈ પૂર્ણ મોક્ષ પ્રગટે પછી કંઈ કરવાનું નહીં. કંઈ કર્યા વિના ક્ષણે ક્ષણે નવો નવો અનંત આનંદ આગામી અનંત કાળ સુધી તને પ્રાપ્ત થયા જ કરે. એટલા માટે આ વિશ્વમાં તીર્થંકર ભગવાને રત્નત્રય ભગવાન કહે છે, અને શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એક જ ભવની અંદર 3 પદ હતા. તેઓ કામદેવ પણ હતા, ચક્રવર્તી પણ હતા અને તીર્થંકર પણ બન્યા. તેમણે પણ પોતાની બધી સંપત્તિ વગેરેને બાજુમાં મૂકીને આ મોક્ષ પદને પ્રાપ્ત પૂર્ણપણે કર્યું. માટે તે મોક્ષ પદ કેવું છે? સાદી અનંત અનંત સમાધિ સુખમાં
અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. કવિતા નથી આ વસ્તુના સ્વરૂપની પ્રરૂપણા છે. લોકોને ઠીક છે, લોકોને માટે ઠીક છે કવિતા. જે જિજ્ઞાસુ મુમુક્ષુ છે, જે જ્ઞાની છે, એને માટે સતશાસ્ત્ર તે કવિતા નથી, માત્ર સાહિત્ય નથી, પરંતુ પરમ સાહિત્ય છે. એટલે આત્માનું હિતેન સહ વર્તતે ઇતિ, પરમ હિતેન સહ વર્તતે ઇતિ સાહિત્ય. જેને અંગીકાર કરવાથી જીવને પરમ આનંદની પ્રાપ્તિ થાય, પરમ પદની પ્રાપ્તિ થાય, એવી વાત જ્ઞાની ભગવંતોએ પોતાની અનુભવવાણીમાં લખેલી કહી છે. બહિરાત્મા. આપણને ખબર કેવી રીતે પડે કે કોઈ બહિરાત્મા છે અથવા કોઈ અંતરાત્મા છે? ગઈકાલે ક્વિઝમાં આવેલું બધું. એકદમ તો ખબર ન પડે, પરંતુ પોતાને પોતાની તો ખબર પડે. બીજાના ભાવો તો તું ઇન્ફરન્શિયલી જાણે છે, પણ તારા ભાવો તો તને પ્રત્યક્ષ છે. બોલો, તમે તમારી જાતને તમારાથી છુપાવી શકો? અત્યારે અહીંયા બેઠા છે, એમાંથી થોડાક અહીંયા બેઠા છે, કેટલાક મુંબઈ છે, કેટલાક ઝવેરી બજારમાં છે, કેટલાક વળી ક્યાંક અમદાવાદ છે, વળી કોઈક બીજા સુરત કે વડોદરા કે રાજકોટ અથવા પોતપોતાના ગામમાં જે કોઈ વળી ખેતરમાં ઘૂસી ગયા છે, કોઈ રસોડામાં ઘૂસી ગયા છે, કોઈ બાળકોને રમાડે છે. બધા અહીં બેઠા છે કે બધા અહીંયા, પણ છતાં પોતાના ભાવ તો પોતે જાણી શકે છે. તો કે ખબર કેવી રીતે પડે? એ આપણને આગલી ગાથામાં કહ્યું છે. બહિરાત્મા શરીરાદૌ જાતાત્મ ભ્રાંતિ. પોતાની નજીક રહેલા એવા શરીરાદી પદાર્થ, તે હું છું, તે મારા છે, એવી ખોટી માન્યતા જેને થઈ હોય એને અજ્ઞાની બહિરાત્મા મૂઢ જીવ તરીકે ભગવાને જોયો છે. મૂઢ કહેતા ભગવાનને કઈ એના પ્રત્યે દ્વેષ નથી, પણ કરુણા છે કે હે ભાઈ, તું આવું માને છે તેથી તને દુઃખ થશે. કારણ કે આ શરીર આપણે ગમે તેટલી સાચવણીથી રાખીએ તો પણ એ રહી શકે એવી આ વિશ્વમાં કોઈ વ્યવસ્થા નથી. તીર્થંકર ભગવાન એકનું પણ શરીર રહ્યું. આપણે જ્યાં બેઠા છીએ એ આમ તો કાઠિયાવાડ કહેવાય, કાઠિયાવાડ સૌરાષ્ટ્ર તે પણ ગુજરાતનો પ્રદેશ છે, ગુજરાતનો એક ભાગ છે. ગુજરાતના આદિકવિએ કહ્યું છે, દેહ તારી નથી જો તું જુગતે કરી રાખતા નવ રહે નિશ્ચય જાય. દેહ સંબંધ ત્યજે અવનવા બહુ થશે પુત્ર કલત્ર પરિવાર વહાયે. અને કારણ પણ કહી દે છે, ધન તણું ધ્યાન તું અહો નિશ આદરે એ જ તારે અંતરાય મોટી. પાસે છે પીયું અલ્યા તેને નવ પરખ્યો હાથથી બાજી ગઈ થયો રે ખોટી. જે શરીર કરોડો ઉપાયે કરીએ તો પણ રહેવાનું નથી, તેને ગમે તેટલું પકડી રાખીએ તો પણ તે જતું જ રહેવાનું છે. અહીં બેઠેલા અમુક જણને તો અનુભવ છે પ્રત્યક્ષ. કોઈને ધોળો વાળ જોઈતો હતો તો એ વાળ કેમ ધોળા થઈ ગયા? દાંતે કે પડવા દેવો તો એ દાંત કેમ પડી ગયા? મોતૈયો આવવા દેવો તો મોતૈયો આવી ગયો. ભાઈ, એ જગતના દ્રવ્ય છે, તે દ્રવ્ય પોતપોતાની યોગ્યતા પ્રમાણે અહીં નામ કર્મના ઉદયને અનુરૂપ એનું પ્રવર્તન એટલે કે તેમાં પરિવર્તન થયા કરે છે. એને જે પોતાના માને તેને ભગવાન મૂર્ખ નહીં પણ મૂર્ખ શિરોમણી કહે છે. કારણ કે સર્વ દુઃખનું કારણ તે ભગવાન કહે છે, ભાઈ દેહાત્મ બુદ્ધિ છે. તારી જોડે વસ્તુ હોય એને તું પોતાની માને તો વ્યવહારમાં પણ મોટો લોચો પડી જાય. અમે તમારામાં થોડાક ઝવેરી છે એમ જાણ્યું છે. ભાઈ, તમારે ત્યાં કોઈ આમ લેવા આવે અને કોઈ બહેનોને તમે આમ બતાવો હીરા માણેક મોતી, અને બેન ઉભા હોય ને કે આ મારી પાસે છે એટલે મારું,
એમ કરીને લેવા જાય તો પોલીસ પાસે પકડાવી દો કે બેન આ તમારી પાસે છે પણ તમારું નથી. એમ આપણી પાસે આ શરીર છે, એવી રીતે આપણી પાસે ઇન્દ્રિયો છે, આપણી પાસે આ વાણી છે, અને આપણી પાસે આ બીજું થોડું કપડા બપડા અથવા બીજા જે દીકરા, બંગલા, મોટર, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, ટેલિવિઝન, રેફ્રિજરેટર અને LIC ના કાગળિયા અને શેરના કાગળિયા, એ બધા આપણા છે. બધા પર વસ્તુ છે ખરા, પણ મારા જે આ બધાને પોતાના માને એને ભગવાન બહિરાત્મા કહે છે. શ્રીમદ ભગવદ કુંદકુંદાચાર્ય દેવે એનું 3.5 ગાથામાં વર્ણન કરી અને પછી અડધી ગાથામાં જ્ઞાનીનું વર્ણન કર્યું છે. મોટા પુરુષ છે એટલે તેઓ આપણા જેવી ભાષામાં ન બોલે. અહીં તો હું ગુજરાતી બોલું છું, પણ છતાં એમની ભાષા શાસ્ત્રીય છે. બહિરાત્મા કોણ? આપણે કોણ છીએ? હું કેવો છું? અત્યારે મોક્ષ માર્ગમાં હું ક્યાં ઊભો છું અને મારે ક્યાં જવું છે? એમ સમયે સમયે પોતાની જાતની તપાસ કરવાની છે અને પોતાની જાતને મોક્ષ માર્ગમાં આગળ વધારવાની છે. આચાર્ય ભગવાન અહીં આપણને 19, 20, 21 અને 22મી ગાથામાં બહિરાત્માનું વર્ણન કરે છે, અજ્ઞાની જીવનું વર્ણન કરે છે એમની ભાષામાં. નો કર્મ કર્મે હો માવળી કર્મ ને નો કર્મ છે, એ બુદ્ધિ જ્યાં લગી જીવની અજ્ઞાન ત્યાં લગી તે રહે. હું આ અને આ હું છું, આનો અને છે મારું આ, જે અન્ય કો પર દ્રવ્ય મિશ્ર સચિત અગર અચિતવા. હતું મારું આ પૂર્વે હું પણ આનો હતો ગત કાળમાં, વળી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યમાં. અયથાર્થ આત્મ વિકલ્પ આવો જીવ સમૂઢ આચરે. આટલે સુધી અજ્ઞાનનું વર્ણન છે. અયથાર્થ આત્મ વિકલ્પ આવો જીવ સમૂઢ આચરે. નેક્સ્ટ. ભૂતાર્થ ને જાણેલ જ્ઞાની એ વિકલ્પો નહીં કરે. ભૂતાર્થ ને જાણેલ જ્ઞાની એ વિકલ્પો નહીં કરે. ભૂતાર્થ એના બંને અર્થ છે. ભૂતાર્થ એટલે નિશ્ચય નહીં, એમ પણ એનો અર્થ છે. અને ભૂતાર્થ એટલે સર્વ અર્થ કહીએ દ્રવ્ય પદાર્થમાં શ્રેષ્ઠ કયો, સારભૂત કયો? આપણે બોલીએ છીએ આત્માથી સહુ હીન, અથવા જગત ઈષ્ટ નહીં આત્માથી. કે સાહેબ આ દુનિયામાં સૌથી સરસ વસ્તુ કઈ? આ દુનિયામાં સૌથી સરસ વસ્તુ કઈ? ભગવાન કે તું પોતે પ્રભુ, તારા જેવો આ વિશ્વમાં ખરેખર કોઈ નથી. જો ભગવાન એમ નથી કહેતા કે હું મોટો છું, મારી ભક્તિ કરો. ભગવાન એમ નથી કે, ભગવાન કહે છે પરમાર્થથી તારા જેવો પદાર્થ આ વિશ્વમાં કોઈ છે નહીં. માટે હે ભાઈ, હે વત્સ, તું તારા સ્વરૂપને સ્વીકાર અને આ શરીર આદિ અને તત્સંબંધી જે પદાર્થો, અહીં આચાર્ય દેવે એમની ટેકનિકલ ભાષામાં કહ્યું સચિત, અચિત અને મિશ્ર, સેન્ટિયન્ટ, ઇનસેન્ટિયન્ટ એન્ડ મિક્સ્ડ. કોઈ પણ પદાર્થ આપણા છે નહીં, આપણા હતા નહીં અને ભવિષ્યમાં આપણા થાય એવી કોઈ વ્યવસ્થા નથી. હા, વ્યવહાર માટે એમ કહેવાય કે આ અમારા બાપુજી છે, આ અમારા માતુશ્રી છે, આ અમારા સુપુત્ર છે, એવું કહેવાય પ્રભુ. એ એક વ્યવહાર છે, સમાજ વ્યવહાર છે, એ કઈ પરમાર્થ નથી. સમાજ વ્યવહારને પરમાર્થ માની લે તો ખોટી દ્રષ્ટિ થઈ જાય. એને જ બહિરાત્મા કહે છે. ને એવું જે માનતા નથી એટલે અહીં આગળ 5મી ગાથામાં અંતરાત્માનું વર્ણન કરે છે. ચિત્ત દોષાત્મ વિભ્રાંતિ હે
આ જગતના પદાર્થો શરીર આદિ મારા છે એ પ્રકારના સંકલ્પ વિકલ્પ રૂપી જે રાગ દ્વેષ આદિ ભાવો અને તેવી શ્રદ્ધા, તેવી માન્યતા, તેવી રુચિ, તેવી પ્રતીતિ તે જેણે તોડી નાખી છે. આત્માને જે આત્મા જાણે છે અને પરપદાર્થને જે પરપદાર્થ જાણે છે. શાસ્ત્રી ભાષામાં જીવને જીવ તરીકે સ્વીકારવો, અજીવને અજીવ તરીકે સ્વીકારવો એને ભગવાન ઉમા સ્વામી તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમ કહે છે. એમણે તો બધાઈ લીધા છે. જીવ જીવ, પુણ્ય પાપ, આશ્રવ બંધ, સંવર નિજરા, મોક્ષ. આ વિશ્વમાં પ્રયોજનભૂત પદાર્થો જેવા છે તેવા જાણવા. તેવા જાણ્યા કોણે કહેવાય? ઉપાદેયને ગ્રહણ કરવાનો ઉદ્યમ કરે, હેયનો અપરિચય કરવાનો ઉદ્યમ કરે અને જ્ઞેયમાં મધ્યસ્થ થઈ જાય એવો જે જીવ, એવો ઉદ્યમ જે કરે તે જ જીવને તત્વાર્થ શ્રદ્ધાન થયું કહેવાય પરમાર્થથી. થોડું ઘણું તમારી દુનિયામાં પણ એવું છે. તમારી કંપનીઓ ચાલે છે, તમારી કંપનીમાં તમે એમ કહો સાહેબ આ ફેરી 21 કરોડનું ટર્નઓવર કર્યું, તો કે હા બહુ સારું, ઠીક છે ભાઈ, તમારો ધંધો બહુ સારો ચાલ્યો. નફો કેટલો? કે સાહેબ પણ 22 લાખનું નુકસાન ગયું. તો કે શું તારો આ ટર્નઓવર કામનો? આવો બધો ટર્નઓવર તારો શું કામનો? આવો ટર્નઓવર અમારે જોઈતો. એના કરતા 5 કરોડનું ટર્નઓવર કરીને 20 લાખ કમાવો ને બાપા. બહુ મોટો ટર્નઓવર કરીને ઘણો બધો નેટ લોસ કરવો એના કરતા નાનો ટર્નઓવર કરી અને પ્રોફિટ કરવો, એવું કહેવાય. વાણિયા કોને કહેવાય ભાઈ? હા, પ્રોફિટ માર્જિન. પણ એમની અત્યારે કોઈ વાણિયા દુનિયામાં છે? કોક વિરલા વાણિયા છે. વાણિયા કોઈ છે નહીં. બધાને ખોટનો વેપાર ચાલે છે. બધાને ખોટનો વેપાર ચાલે છે. આશ્રવ અને બંધ આવું ચાલે છે. પાપ પુણ્ય આશ્રવ બંધનો બધા ધંધો કરે છે. સંવર નિર્જરા અને આનુષંગિક પુણ્યાનુબંધી પુણ્યનો વેપાર જેના જીવનમાં પ્રત્યેક ક્ષણે ચાલે છે. જેવો દેહ આદિને પોતાનું માનતા નથી એવા જે ધર્માત્મા, એવા જે જ્ઞાની, એવા જે સંત, એવા જે સત્પુરુષ, એવા જે અંતરાત્મા, એવા જે મુનિજન, એવા જે ધર્મની મૂર્તિ સમાન આત્માઓ, આ તેને અહીંયા આચાર્ય દેવ અંતરાત્મા કહે છે. જેની દ્રષ્ટિ નિરંતર બહાર રહે છે તે બહિરાત્મા. જેણે બહારમાંથી દ્રષ્ટિ અંતરની તરફ કરી છે, આત્મા તરફ કરી છે, શુદ્ધાત્મા તરફ કરી છે, દેવગુરુ ધર્મના માધ્યમથી જ્ઞાયક ભાવ તરફ કરી છે, એવા જે કોઈ આત્મા છે. પણ અહીં પરમાર્થ લેવો એટલે જ્ઞાની સાધક લેવા, અહીં મુમુક્ષુ ન લેવા. કારણ કે મુમુક્ષુ ને લીધા છે તે વ્યવહારથી લીધા છે. ક્યાં લીધા છે? મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક જ્ઞાનીની અને એક જ્ઞાનીના આશ્રયવાનની. પણ જ્ઞાની જે છે તે સાક્ષાત મોક્ષ માર્ગ પર છે અને જે મુમુક્ષુ છે તે પરંપરા મોક્ષ માર્ગ પર છે. એનું દ્રષ્ટાંત સારું, જે ભાઈઓ વિદેશ વધારે જઈ આવ્યા હોય એમને ખબર છે કે એક્સપ્રેસ વે હોય એના ઉપર એપ્રોચ રોડ સિવાય આવી શકાય જ નહીં. એક્સપ્રેસ વે હોય, આપણે અહીંયા તો ગાય પણ આવી જાય, ભેંસ પણ આવી જાય, આપણે તો અહીંયા આગળ કૂતરું પણ આવી જાય, અરે ગધેડાભાઈ પણ આવી જાય, વળી બીજાઓ પણ આવી જાય. એવું નહીં. એવી જાતની વાડ બાંધી હોય કે હાઈવે ઉપર એન્ટર થવું હોય તો એનો એપ્રોચ રોડ હોય, એ એક્યુટ એંગલે એક્સપ્રેસ વે ને મળે. એટલે એપ્રોચ રોડ ઉપર જે છે તે હાઈવે ઉપરનો ટ્રાફિક જોઈ શકે અને હાઈવે વાળો એપ્રોચ રોડનો ટ્રાફિક જોઈ શકે. તો એપ્રોચ રોડ પર જે છે એને નામ મુમુક્ષુ, જો અંદરમાં સાચો હોય તો. કારણ કે મુમુક્ષુ પણ કઈ કહેવાથી, એડવર્ટાઇઝમેન્ટથી કે કદાચ છુનણું છુનાવે અહીંયા કે હું મુમુક્ષુ છું તો થતું. પ્રભુએ આત્માનો ભાવ છે બાપુ. તારું હૃદય ફરે તો તું મુમુક્ષુ બની શકે.
એ માર્ગડા જુદા કબીર કહે, એ માર્ગડા જુદા કબીર કહે, એ માર્ગડા જુદા. एक एक पंडित दो दो पंडित, पंडित 18 लाख हुआ. आदि ब्रह्म की खबर न जानिए तो पोथी फोड़ी फोड़ी पोथी फाड़ी फाड़ी मुआ. कबीर कहे ए मारगड़ा जुदा, कबीर कहे ए मारगड़ा जुदा. દુનિયા જેને મોક્ષ માર્ગ જાણે છે એ મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગ તો ધીમે ધીમે આ ચામડાની આંખો લગભગ ફૂટી જાય અને જ્યારે દિવ્ય નયન પ્રગટે ત્યારે મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય છે, અથવા સાચું જ્ઞાનીપણું અથવા અંતરાત્માપણું પ્રગટે ત્યારે મહિલાનો મહિમા સાચો આવે. ત્યાં સુધી તો જઉં છું સાહેબ, બા એમ કહે છે કે દેરાસર જાઓ, એટલે હું દેરાસર પછી પૂજા કરી આવું છું, પછી આ પર્યુષણમાં હું 2-4 દિવસના ઉપવાસ બી કરી લઉં છું. ઠીક છે, they are welcome cultural activities, but they are not essentially spiritual activities, mind you. તો કે સાહેબ એ કેવી રીતે? તો પછી સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી શું? એ તો કોક દિવસ વિચારશું. પણ આનંદજી મહારાજ એનો ટૂંકમાં જવાબ આપે છે, જાણીને આપણે આગળ ચાલીએ. प्रवचन अंजन जो सदगुरु कर देखे परम निधान जिनेश्वर. हृदय नयन निहाळे जग धणी महिमा मेरु समान जिनेश्वर. हृदय नयन निहाळे जग धणी महिमा मेरु समान जिनेश्वर. એ અંતરાત્માએ મેરુ સમાન મહિમા પોતાના આત્માનો જાણ્યો અને તો જ ભગવાન, આ શાસ્ત્રની વાત છે, 96,000 રાણીઓ, લાખો કુંવરો, 84 લાખ પાયદળ અને નવરત્નો, આ બધાને છોડી શકે. આપણે 2 દીકરા હોય તો સાહેબ મને એના વિના જ ન ચાલે, હાંજ સુધીમાં એ મોડો આવે ને તો હું તો બહાર બેસી રહું, કેમ આવ્યો નહીં, કેમ આવ્યો નહીં, માતાઓને ખાસ. હા, રમેશ નો આવે ખાવ ત્યાં સુધી તમે ખાવા બેસો? ના સાહેબ, એક દાડો તો 1 વાગે રાતના એને મોડું થયું, એને ફોન કર્યો તો પણ કે તો આમને આમ બેસી રહી. પછી આઈને એને કીધું કેમ મમ્મી તમે જમીના? મેં ફોન કર્યો હતો ને, પણ કે તે તું ન જમ્યો હોય તો મને તો ખાવાનું બહુ ફાવે લે. હા, જ્યાં પ્રીતિ છે ત્યાં થાક નથી, જ્યાં પ્રીતિ છે ત્યાં અરુચિ નથી, જ્યાં પ્રીતિ છે ત્યાં ગણતરી નથી. દિવ્ય પ્રેમ તે મોક્ષનો માર્ગ છે, એને ભક્તિ માર્ગ કહે છે. કોક વિરલા એને અંગીકાર કરી શકે છે. પ્રેમ ન વાણી ઉપજે પ્રેમ ન હાટ બિકાય, રાજા પરજા જહી રૂચે શીશ દેઈ લે જાય. રાજા પરજા જહી રૂચે શીશ દેઈ લે જાય. એમ કૃપાળુદેવ પણ કહે છે, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સુ ઉર બસે. એવું જેને થયું છે, એવું જેના જીવનમાં થયું છે એને અંતરાત્મા કહેવામાં આવે છે. એના પછી ઘણા ભેદ કહ્યા છે ભગવાને. સ્વામી કાર્તિકેય મુનીશ્વરે એનું વર્ણન વિસ્તારથી કરેલું છે. 194 ગાથામાં 194 194મી ગાથામાં એની ઇન્ટ્રોડક્શન કરી છે, અને પછી 195 196 ને 197 ગાથામાં અનુક્રમે ઉત્તમ અંતરાત્મા, મધ્યમ અંતરાત્મા અને જઘન્ય અંતરાત્મા એનું વર્ણન કરેલું છે. ભગવાન મોટા પુરુષ છે એટલે એમણે આ ક્રમ લીધો છે. આપણે અલ્પ શક્તિ વાળા છીએ
એમના સેવક થવાનું છે. દેશકાળ આદિ અને આપણું વીર્ય અને આગલા ભવોની આરાધના ઓછી છે. તેઓ શ્રીએ પહેલા વર્ણન કર્યું છે ઉત્કૃષ્ટ આત્માનું 195, 196, 197 એ રીતે લીધેલી છે. અભ્યાસીઓએ તે વારંવાર વિચારવા જેવી છે કે જેથી પોતાને ખબર પડે. સિદ્ધાંતની પરિભાષામાં ચોથા ગુણસ્થાનવર્તી અવિરત સમ્યક દ્રષ્ટિને જઘન્ય અંતરાત્મા કહેવામાં આવે છે. પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનવર્તી સાચા ભાવ શ્રાવક અને સાચા મુનિ તેમને મધ્યમ અંતરાત્મા કહેવામાં આવે છે. અને 7માથી 13મા ગુણસ્થાન સુધીના જે અંતરાત્માઓ છે તેમણે પ્રમાદનો ત્યાગ કર્યો હોવાથી અને નિર્વિકલ્પ સમાધિમાં હોવાથી તેમને ઉત્કૃષ્ટ અંતરાત્મા કહ્યા છે. તે મુખ્યપણે ચરણાન યોગની અપેક્ષાએ સમજવા. તમારે બહુ સ્ટ્રિક્ટ અને માઇન્યુટ ડિસેક્શન કરવું હોય તો 12મા ગુણસ્થાન વાળા કરણાન યોગની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અંતરાત્મા છે. પણ આપણે ટેકનિકલ ડિટેલમાં જવાની જરૂર નથી, કારણ કે અત્યારે આ કાળે આ ક્ષેત્રે જો કોઈ એકાદ પણ વ્યક્તિ 7મું ગુણસ્થાન પ્રાપ્ત કરી શકે, એવા અપ્રમત્ત યોગીશ્વર થઈ શકે, તો તે સાક્ષાત પરમાત્મા તુલ્ય ગણી શકાય. તેનું વર્ણન અધ્યાત્મ શાસ્ત્રોમાં પણ છે અને સિદ્ધાંત શાસ્ત્રોમાં પણ છે. એ પ્રમાણે અહીં અંતરાત્માનું ટૂંકમાં વર્ણન કર્યું છે. જેમની મોહ ગ્રંથિ છેદાઈ ગઈ છે, એટલે દર્શન મોહ જેમનો નાશ પામ્યો છે, છતાં હજુ ચારિત્ર મોહની નાશ પામ્યો નથી, એવા અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ તે જગન્ય. જેમને દર્શન મોહ ગયો છે અને સાથે સાથે ચારિત્ર મોહ ગયો છે, પરંતુ હજુ સંજ્વલન ચારિત્ર મોહ જેમને વર્તે છે, તેમને સંજ્વલનના પણ 2 ભાગ છે. સ્થૂળ સંજ્વલન હોય તો 6થું ગુણસ્થાન હોય અને સૂક્ષ્મ સંજ્વલન હોય તો 7મું ગુણસ્થાન હોય. એ પ્રમાણે અહીં જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અંતરાત્માનું ભગવાને આપણને સ્વરૂપ બતાવ્યું છે. હવે પરમાત્મા એને ટૂંકમાં લઈશું, કારણ કે એમની ભક્તિ કરવાની છે, એમનું સ્વરૂપ જાણવાનું છે ખરું ડિટેલમાં, પણ આપણે સમયની મર્યાદા છે અને આપણે પ્રયોગમાં વિશેષ જવું છે. આપણે જીવનમાં ધર્મનો પ્રયોગ વિશેષ, બહુ ધર્મ જાણે અને આપણા જીવનમાં ધર્મ ન આવે તો ભગવાન કહે છે કે તને ધર્મ સાચો ધર્મ થયો. બહુ જાણવું માત્ર તે ધર્મ નથી. ઇન્ફોર્મેશન મસ્ટ બી transformed into knowledge. Knowledge must be gradually transformed into wisdom. Wisdom must end in self-realization, and self-realization must be repeated again and again to attain to Nirvikalpa Samadhi, and in appropriate birth that Nirvikalpa Samadhi should be converted into Nirbij Samadhi, and then alone the Paramatma Pad is manifested. એમ અપૂર્વ અવસરમાં બોલીએ છીએ. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણ સ્થાન જો અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવો નિજ કેવળ જ્ઞાન નિધાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એવો તો દેશકાળની મર્યાદામાં આ ભાવમાં આપણને આવવાનો નથી, પરંતુ ઉપાસના દ્વારા તેની ભાવના કરી શકાય છે. પણ તેની સાચી ભાવના કરવા માટે અંતરાત્મા થવું પડે. ભગવાનને પ્રેમ ઘણા કરે છે, પણ ભગવાનને પારમાર્થિક પ્રેમ માત્ર જ્ઞાની જ કરી શકે છે. કે સાહેબ આગમ પ્રમાણ શું છે? 901માં લીધું છે.
દર્શન મોહ વ્યતીત હે જ્ઞાનીના માર્ગમાં પરમ ભક્તિ સમુત્પન્ન થાય છે. અને યશો વિજયજી મહારાજે પણ લીધું છે, ભ્રમ ભાંગ્યો તવ પ્રભુ શું પ્રેમે વાત કરું મને ખોલીજી. ભ્રમ ભાંગ્યો તવ પ્રભુ શું પ્રેમે, પ્રેમ શબ્દનું ક્રિયાપદ ત્યાં કરી નાખ્યું, પ્રેમે. ભ્રમ ભાંગ્યો તવ પ્રભુ શું પ્રેમે. The divine love gets manifested only when the knot of delusion is severed. Then alone. માટે યદ્યપિ મુમુક્ષુ પણ પ્રભુને પ્રેમ કરે છે, આત્માર્થી પણ પરમાત્માને પ્રેમ કરે છે, પણ હજુ તેનો પ્રેમ હજુ પારમાર્થિકપણાને પામ્યો નથી. તો એ પ્રભુ પરમાત્મા જે છે, એટલે પરમ એટલે શ્રેષ્ઠ, આત્મા એટલે આત્મા, એમના જેવો બીજો આત્મા નથી. એટલે એનો અર્થ શું કે એમનાથી ઊંચો કોઈ આત્મા. શરૂઆતમાં તે પૂછ્યું ને, સાહેબ આપણે ભગવાન થઈએ પછી શું કરવાનું? કંઈ કરવું પડે તો ભગવાન થયો નથી. જ્યાં સુધી કંઈ પણ કરવું પડે ત્યાં સુધી ભગવાન થયો નથી. ભગવાન ધ્યાન કરે, ભગવાન સામાયિક કરે, ભગવાન ઉપવાસ કરે? ન કરે. લોકોની દ્રષ્ટિએ ભગવાનને વિકલ્પ હોતો, ભગવાનનું સ્વરૂપ સંપૂર્ણપણે છદ્મસ્થના જ્ઞાનનો વિષય નથી. કે સાહેબ ભગવાનને આપણે પૂરેપૂરા જાણી શકીએ કે ન જાણી શકીએ? કે કેમ ન જાણી શકીએ? કારણ કે પરમાત્મ પદ તે પૂર્ણ શુદ્ધાત્મ પદ છે, અને પૂર્ણ શુદ્ધાત્મ પદ તે અનુભવ ગમ્ય છે. તે આગમનું પણ પ્રમાણ ત્યાં ચાલતું નથી, યુક્તિનું પ્રમાણ પણ ત્યાં ચાલતું નથી, અને ગુરુ પરંપરાનું પ્રમાણ પણ ત્યાં ચાલતું નથી. ત્યાં તો જે પદ શ્રી સર્વજ્ઞ દેઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. કે સાહેબ જો આપણને એ પદ ન મળવાનું હોય તો જાણવું શા માટે? સમ્યક દર્શન થવા માટે તેમના દાસ થવું અનિવાર્ય છે. એમના અને એમના દાસ થવું અનિવાર્ય છે. જે જીવ પરમાત્માનો અને સદગુરુનો દાસ ન થાય તેને સમ્યક દર્શન પ્રગટી શકે નહીં. કે સાહેબ આગમ પ્રમાણ શું છે? સમંતભદ્ર આચાર્ય દેવે જ્ઞાનમ પૂજા કુલમ જાતિ બલમ વૃદ્ધિમ તપો વપુઃ અષ્ટાવાશ્રિત્ય માનિત્વમ સ્મયમાહુઃ ગતસ્મયાઃ એમ કરીને 8 પ્રકારના અભિમાન જાય તો જ સમ્યક દર્શન થાય, અથવા જે ક્ષણે સમ્યક દર્શન થાય છે તે ક્ષણે 8 પ્રકારના અભિમાનનો અભાવ થઈ જાય છે. અભાવ એટલે ગુણસ્થાન અનુસાર સમજવો. એ વાત સમયસારમાં પણ લીધી છે. દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સુખિયા સદૈવ ऐसे जीव सम कीती है. दास भगवंत के उदास रहे जगत सो सुखिया सदैव ऐसे जीव सम कीती है. આ તો તેમ પૂછ્યું ને કે સાહેબ આપણે પરમાત્મા તો થવાના નથી, તો આપણે પરમાત્માને શા માટે જાણવા? એમના સેવક થવું છે એટલા માટે. જેમના સેવક થવું છે તો તમે ક્યાં નોકરી ક્યાં કરો છો? કરવી પડે તો સાહેબ એબીબીમાં, રિલાયન્સમાં, સિમેન્ટ્સમાં you are proud that you are serving in a class 1 company. સમ્યક દ્રષ્ટિ એટલે મુમુક્ષુ છે તે પણ એ અપેક્ષાએ ધન્ય છે કે સાચા પરમાત્માના ચરણની સેવાનો લાભ તેને પ્રાપ્ત થયો. જેને પરમાત્મા અને સદગુરુના ચરણની સેવાનું અપૂર્વ સૌભાગ્ય પ્રાપ્ત થાય તે જીવ જો સાચો હોય, ઉપયોગ વાળો હોય તો તેને પણ તેના જેવી જ દશા પ્રગટી જાય છે. સમય સારાદીમાં દ્રષ્ટાંત
ધનનો અર્થી હોય તે જેમ ધનીને સેવે છે, એમ જે મોક્ષ માર્ગનો અર્થી છે તે મોક્ષ માર્ગને પ્રાપ્ત થયા તેવા અંતરાત્મા એટલે સંત, સદગુરુ, મુનિ, આચાર્ય, ગણધર અને જે પૂર્ણ મોક્ષને પ્રાપ્ત થયા એવા પરમાત્માની સેવા કરે છે. જો કે પરમાત્મા વર્તમાનમાં સદેહ અહીંયા નથી, તો પણ તેમનું પ્રતીક તથારૂપ અત્યારે પણ છે. તથારૂપ તો કે ભગવાનને કેવી રીતે ઓળખવા? જો જેટલી તારી શક્તિ પ્રભુ, થોડી શક્તિ હોય તો મારા સ્વામી એટલે તારા સ્વામી એટલે ત્રણ લોકના સ્વામી, તે સર્વજ્ઞ છે, વીતરાગ છે અને હિતોપદેશક છે. તારી વધારે શક્તિ છે તો તું દરરોજ બોલે છે, હે પ્રભુ આપ નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, અનંત જ્ઞાની, અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. એ ઇત્યાદિ પ્રકારે 7 વિશેષણ ભગવાનના બોલીએ છીએ, નિરાગી, નિર્વિકારી એ પ્રમાણે. અને એથી વધારે મારા સ્વામી કહે છે, મોટા પુરુષ છે. તેઓ નિયમસારની 6ઠ્ઠી અને 7મી ગાથામાં વર્ણન કરે છે. શું વિષય ચાલે છે? જેમને આપણે ભજવા છે, જેમને શરણે જવું છે, જેમને માટે દરરોજ બોલો છો, સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી, અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સાશે. એવા આપણા સ્વામી કેવા છે? અહીંયા થોડું સિદ્ધાંતથી વર્ણન કર્યું છે, એ પહેલા અહીંયા આગળ જોઈ લઈએ. આચાર્ય દેવ એમની ભાષામાં ભગવાનનું વર્ણન કરે છે. પહેલી ગાથામાં નિષેધાત્મક અને બીજી ગાથામાં વિધેયાત્મક વર્ણન. શ્રી પરમાગમ નિયમસાર ગાથા 6 અને 7. ભય રોષ રાગ ક્ષુધા તૃષા મદ મોહ ચિંતા જન્મને, રતિરોગ નિદ્રા સ્વેદ ખેદ જરાદિ દોષ 18 છે. સૌ દોષ રહિત અનંત જ્ઞાન દ્રગાદિ વૈભવ યુક્ત જે, પરમાત્મા તે કહેવાય તદ વિપરીત નહીં પરમાત્મ છે. શેની વાત ચાલે છે? પરમાત્મા કેવા હોય કે ભાઈ અહીંયા સદેહી તો પરમાત્મા નથી, પણ તે પરમાત્માનું સ્વરૂપ આપણે યથાશક્તિ યથા પદવી સમજી શકીએ છીએ. એ ભગવાન સર્વજ્ઞ છે, સર્વદર્શી છે. અહીંયા કહ્યા તે ક્ષુધા તૃષા રાગ દ્વેષ આદિ 18 દોષોથી રહિત છે. તેઓ જો શરીર સહિત હોય તો તેમને અર્યંત અથવા તીર્થંકર અથવા સશરીરી ભગવાન કહે છે. જો તેઓ વિકલ એટલે કલ કહીએ શરીર, શરીરથી રહિત હોય તો તેમને સિદ્ધ પરમાત્મા અથવા અશરીરી પરમાત્મા કહેવાય છે. જે શાસ્ત્ર આપણે વાંચીએ છીએ તેની પહેલી ગાથા છે. યેનાત્મા બુદ્ધતાત્મૈવ પરત્વે નૈવ ચાપરમ અક્ષયાનંદ બોધાય તસ્મૈ સિદ્ધાત્મને નમઃ. તો અહીં પરમાત્મા કેવા છે? સાહેબ ભગવાન કોઈક દિવસ તો ભૂલ કરે ને, એ તો તારે ઘેર, તારી દુનિયામાં. એ દુનિયામાં કહેવત છે કે ભૂલ તો ભગવાન પણ કરે, પણ એ તો લૌકિક કહેવત છે. પ્રભુ મારા સ્વામીની ભૂલ થાય નહીં, અને જેની ભૂલ થઈ શકે તે હજુ પૂર્ણ પરમાત્મા થયા. થોડા નવા ભાઈઓને એમ લાગશે કે સાહેબ આ બધું થિયોરિટિકલ છે. આ બધું પ્રભુ ઘણું થિયોરિટિકલ લાગે. એ તો શરૂઆતમાં તો એમ જ હોય, શરૂઆતમાં એમ જ હોય. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે, અને તે બોધ બીજ તે પ્રાય નિશ્ચય સમ્યક તો હોય. તો અહીં જે આપણને ચોથી ગાથાના
પૂરો થયો. ઉત્તરાર્ધમાં એમ કહે છે આચાર્ય દેવ કે અંતરાત્મા થવું, અંતરાત્મા પદ પ્રાપ્ત કરવું અને પરમાત્મા પદની ઉપાસના કરવી. અંતરાત્મા થઈને પરમાત્મા પદની ઉપાસના કરવી, એમ અહીં ચોથી ગાથાના ઉત્તરાર્ધમાં ઉપેયાત તત્ર પરમમ મધ્યોપાયાદ બહિ ત્યજેત એમ કરીને આચાર્ય દેવે આપણને અંતરાત્મપણું પ્રાપ્ત કરવાનું અને પરમાત્મપણાની આરાધના ઉપાસના કરવાની ઉત્તમ સાધકોને આજ્ઞા કરી છે. અને એ સાથે આપણો સમય નજીક થાય છે એટલે આ વાત ટૂંકમાં શ્રીમદ યોગીરાજ આનંદગંજી મહારાજના સુમતિનાથ ભગવાનના સ્તવનની 2 કડીથી જાણીશું. પહેલા 3 પ્રકારના આત્માનું વર્ણન કરે છે, પછી બહિરાત્મા અંતરાત્માનું વર્ણન કરે છે અને પછી પરમાત્માનું વર્ણન કરે છે. ત્રિવિધ સકલ તનુ ધરગત આત્મા બહિરાત્મ ધુરી ભેદ સુજ્ઞાની બીજો અંતર આત્મ તીસરો પરમાત્મ અવિચ્છેદ સુજ્ઞાની સુમતિ ચરણ કજ સુમતિ ચરણ કજ आत्म बुद्धि हो कायादिक ग्रहो बहिरात्म अघरूप सुज्ञानी कायादिक नो हो साखी धर रहो अंतर आत्म रूप सुज्ञानी सुमति चरण कज सुमति चरण कज. અને છેલ્લી કડીમાં પરમાત્માનું વર્ણન કરે છે. જ્ઞાનાનંદે હો પૂર્ણ પાવનો જ્ઞાનાનંદે હો પૂર્ણ પાવનો વર્જિત સકળ ઉપાધિ સુજ્ઞાની અતિન્દ્રિય ગુણ ગણ મણિ આગરુ અતિન્દ્રિય ગુણ ગણ મણિ આગરુ એમ પરમાત્મ સાધ સુજ્ઞાની. એમ કરીને આપણને 3 પ્રકારના આત્માઓનું વર્ણન શ્રીમદ યોગીરાજ આનંદગંજી મહારાજે બતાવ્યું છે. તે જાણીને આપણામાં જો બહિરાત્મપણું હોય તો તે છોડવાનો પુરુષાર્થ કરીએ. બહિરાત્મપણું ક્વચિત કદાચિત છૂટી ગયું હોય, અંતરાત્મપણું પ્રગટ્યું હોય તો તે નિષ્દિન વર્ધમાન થાય તેવો પુરુષાર્થ કરીએ અને અલ્પકાળમાં જે કોઈ યોગ્ય મનુષ્ય ભાવમાં આગળ ઉપર પરમાત્માપણું પ્રાપ્ત થઈ જાય અને આપણે અનંત આનંદ અને અનંત જ્ઞાનના પાત્ર બનીએ એવી પરમાત્માને વિનંતી પ્રાર્થના કરી આચાર્ય દેવને નમસ્કાર કરી આપણે અંતમંગળ બોલીશું. સુખ ધામ અનંત સુસંત ચહે દિન રાત્ર રહે તદ ધ્યાન મહે પર શાંતિ ત્વનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે હો પ્રણમો પદતે વરતે જય. સદગુરુદેવ પરમ કૃપાળો ને ત્રિલોકનાથ સબ સંતન કી જય. આનંદ. ઓમ